એકાદશી માતની જય હો. નિર્જળા એકાદશી, જેઠ સુદ એકાદશી. યુધિષ્ઠિરે કહ્યું, હે દુખિયાના બેલી દીનાનાથ, જેઠ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે, કૃપા કરીને એનું મહાત્મ્ય મને જણાવો. શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, એનું મહાત્મ્ય પરમ ધર્માત્મા વ્યાસજી કહેશે, કારણ કે તેઓ સર્વશાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદાંતના વિદ્વાન છે. ત્યારે વેદવ્યાસજી કહેવા લાગ્યા, બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું. પ્રાદશીના દિવસે સ્નાન કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી. ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું, પછી પોતે ભોજન કરવું. રાજન, જનાના શૌચ અને મરણ શૌચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું. આ સાંભળીને ભીમસેન બોલ્યા, પરમ પિતામહ, મારી વાત સાંભળો. રાજા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય ભોજન નથી કરતા, અને મને પણ તેઓ હંમેશા એ જ કહે છે કે ભીમસેન, તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો. પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છું કે મારાથી ભૂખ સહન થતી નથી. ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યા, જો તમે સ્વર્ગલોકથી તૃપ્તિ ઈચ્છતા હો તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન કરવું નહીં. ભીમસેન બોલ્યા, પણ પિતામહ, હું આપની સામે સાચી વાત કહું છું. એકવાર ભોજન કરીને પણ મારાથી આ વ્રત થઈ શકતું નથી, તો ઉપવાસ કરીને હું કેવી રીતે કરી શકું? મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે. આથી કરીને હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે જ તે શાંત થાય છે. આથી હે મહામુનિ, હું બહુ તો વર્ષમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું. માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય, તે જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ વ્રત મને કહો, એનું હું પાલન જરૂર કરીશ. વ્યાસજીએ કહ્યું, ભીમ, જેઠ મહિનાની સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે એનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરવું. ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકો છો. આ સિવાય કોઈ પણ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોઢામાં નાખવું નહીં, અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે. એકાદશીના દિવસે સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પરિપૂર્ણ થાય છે. ત્યારબાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરીને બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું. આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરીને જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું. વર્ષભરમાં જેટલી એકાદશી આવે છે એ બધીનું ફળ મનુષ્ય નિર્જળા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે. શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને આ કહ્યું હતું. જે માનવ બધું છોડીને એકમાત્ર મારા ચરણે આવી જાય છે અને એકાદશીના દિવસે નિરાહાર રહે છે, તે બધા પાપોથી છૂટી જાય છે. એકાદશીનું વ્રત કરનારા પુરુષ પાસે વિશાળ કાય, વિકરાળ આકૃતિવાળા અને કાળા રંગના દંડ, પાશાંકુશ ધારણ કરેલા ભયંકર યમદૂતો આવતા નથી. અંતકાળમાં પીતાંબરધારી, સૌમ્ય સ્વભાવવાળા, હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મન સમાન વેગવાળા વિષ્ણુના દૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઈ જાય છે. માટે નિર્જળા એકાદશીના દિવસે યત્નપૂર્વક ઉપવાસ કરીને હરિનું ભજન કરવું. સ્ત્રી હોય કે પુરુષ, જે એણે ભયંકર પાપો કર્યા હોય એ પણ એના સઘળા જ નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે એ પુણ્યના ભાગી બને છે. આ સાંભળી ભીમસેને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરૂ કરી દીધું. ત્યારથી એ પાંડવ એકાદશી કે ભીમ અગિયારસના નામથી વિખ્યાત થઈ છે. બોલો એકાદશી માતની જય હો. કૃષ્ણ કનૈયા લાલની જય હો.